हाय दोस्तों, जय द्वारकाधीश। केम छो बधा? आई होप बधा फाइन ज हशो। तो फरीथी અમે આવી ગયા છે એક નવા વિડિયો સાથે। આપની YouTube ફેમિલી 3000+ થઈ ગઈ છે, એના માટે તમારો બધાનો આભાર, ખૂબ ખૂબ આભાર દોસ્તો। તો આજે આપણે જવાનું છે ડેરામોરા સ્કૂલે, ત્યાં કન્યા કેળવણી મહોત્સવ છે, તો આપણે ફોટોગ્રાફી માટે જવાનું છે। સર કીધું હતું કે જો ફ્રી હો તો ફોટોગ્રાફી કરવાની છે, તો મેં કીધું ચાલો આજે ફ્રી જ છું તો અત્યારે ફોટોગ્રાફી માટે હું તો જાઉં છું, સાથે ફોરમ પણ સાથે હું પણ પહોંચી જઈશ। હા, કેમ કે એને પણ આમંત્રણ આપ્યું છે અને બાલનાથ અને ડેરામોરા સ્કૂલ નું ફંક્શન હંમેશા ભેગું જ હોય છે। તો હું બાલનાથમાં સ્ટડી કરતી અને આ ડેરામોરા, તો અમે ઓલરેડી પહેલા ભેગા થતા જ બધાય ફંક્શનમાં, પણ હજી એક આ કન્ટિન્યુ છે કેમ કે હવે તો મેરેજ થઈ ગયા એટલે હવે તો સાથે જ જવાનું છે। અને શું કહેવાય કે બધા અહીંયા આપણે ઓળખે, સબસ્ક્રાઇબર આપણા ઘણા બધા ઓળખે છે, નાના બાળકો લગભગ બધા ઓળખે જ છે। અને આપણે ત્યાંથી આમ ડેરામોરાની આજુબાજુથી નીકળી એટલે બધાયના મોઢા ઉપર સ્માઈલ આવી જાય, તો એનાથી વિશેષ શું હોય? ભગવાનને આપણે એટલો શું કહેવાય ગિફ્ટ આપ્યું, ગોડ ગિફ્ટેડ છે આપણે, કે આપણે જોઈને બધા ખુશ થાય, તો એનાથી વિશેષ શું હોય? તો ચાલો મળશું હવે ડેરામોરા જઈને। તો આપણે આવી ગયા છીએ ડેરામોરા સ્કૂલે, તો અહીંયા મહોત્સવ ચાલુ થઈ ગયો છે, તો ચાલો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં, બહુ મજા આવશે દોસ્તો। જો આ બધા સ્વાગત કરવા માટે ઊભા છે સરપંચ સાહેબનું, રાઈટ? અને આ બધા જો લોટી નારિયેલ લઈને કેટલા મસ્ત લાગે છે, ઝીણકાક ઝીણકાક ક્યુટ બધા। જો આ સ્કૂલ સ્વાગત થઈ રહ્યું છે। અને આ તાળીઓનો નાદ ગાંધીનગર સુધી માનનીય મુખ્યમંત્રી શ્રી સુધી પહોંચે કે રામનગરના ગામમાં કોઈ સારું કાર્ય કરવા માટે અમારા પ્રતિનિધિશ્રીઓ ત્યાં પહોંચી ગયા છે, એવો સંદેશો ત્યાં મળે। मन की गा गए।
કે આ જિલ્લાના નાગરિક તરીકે તમારી જવાબદારી ખૂબ વધી જાય છે એવું એમના પપ્પાના શબ્દ મેં એમના ઘરમાં બેસીને સાંભળ્યા હતા અને ખૂબ સારું. અને કર્મચારીઓનું તો કામ કરે જ છે પણ બાળકોનું હિતનું પણ પ્રથમ સ્થાન આપે છે એવા આપણા નંદાણીયા સાહેબનું પણ આ વખતે સ્વાગત છે. જે ફોટોગ્રાફી કરી રહ્યા છે ઈ પણ અમારા વિદ્યાર્થી છે. અમે 8 ધોરણ સુધી એને ભણાવ્યો છે અને ઈ પણ દર પ્રોગ્રામની અંદર ફ્રી સેવા આપે છે. નંદાણીયા સાહેબ આપ એને આશીર્વાદ આપો અને આવો ડાયો આજે તો પાછા સજડ બે માણસ આવો બેન નંદાણીયા સાહેબ એમના ઘરવાળા પણ એ અમારી
કે ડેઈલી વ્લોગ જો કા ગમે છે તો વાંધો નહીં. જો અત્યારે સ્કૂલે આવ્યા હતા ફંક્શન હવે સમાપ્ત થવાની તૈયારી છે તો હવે જાસી થોડીક વાર પછી નીકળશી. અત્યારે બધા જો આપણા સબસ્ક્રાઈબર ઘણા બધા છે તો એનો ખૂબ ખૂબ આભાર બધા વિડીયો જોઈ રોજે રોજ એના માટે. તો ચલો થોડીક વાર પછી મળ્યા. ભારત માતા કી વંદે કહી દે જય દ્વારકાધીશ. ઉભા રહેજો. કોણ કોણ છે એમાંથી વિડીયો જોવાવાળા? ઓ બધાય છે. થેન્ક યુ ગાઈસ. તો ચાલો મસ્ત લાગ્યો બધાય. થેન્ક યુ મોસ્ટ વેલકમ. તો આપણા સબસ્ક્રાઈબર જ છે જો બધા. હાય કેમ છો? તો વાંધો નહીં. આજ તો બહુ મજા આવી ગઈ. બધાય નાના નાના છોકરા બધા સબસ્ક્રાઈબરને બધા મળે તો આખો અલગ જ આનંદ હોય. યાસિકને જોઈ અંદર શૂટિંગ કરવા ગયા છે અને આપણે અહીંયા બારે બધાનો વિડીયો લેતા હતા જ્યાં દેશભક્તિનું ગીત કર્યું હતું ને. તો હેલો હવે નાસ્તો કરવાનો છે બધાને તો એ કરી લઈએ. આપણે તો યાસિક આવે એટલે નીકળશું. બહુ મજા આવી ગઈ પ્રોગ્રામમાં. જોરથી બોલો. બેક કેમેરા કરીને ફ્રન્ટમાં લઈ લો. હાલો હવે બોલજો. મજા આવી? તો વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો અમારી ચેનલને. બરાબર? ચાલો બાય. મળ્યા. આપણે જો નિશાળે ગયા હતા અને શું કહેવાય આપણે સન્માન કર્યું હતું. મજા આવી ગઈ. અને બીજા નંબરમાં એ કે આપણે ત્યાં ભણ્યા અને ખરેખર બહુ મસ્ત ભણાવે છે. અને યાસિક તો ડેરામોરા ભણ્યા હતા અને હું તો બાલનાથમાં. પણ બે નિશાળનું કામ બહુ સરસ હોય છે દર વખતે. અને ફંક્શનમાં પણ બહુ મજા આવી. બહુ અમે એન્જોય કર્યું. અને હા છેલ્લે નાસ્તો પણ સરસ હતો. જેમ કે ચણા વઘારેલા, પછી ગાંઠિયા, ગુંદી બધું એવી વ્યવસ્થા હતી. બધા બાળકોને જમાડ્યા, વાલીને જમાડ્યા. ખરેખર બહુ મસ્ત છે. ભલે સરકારી સ્કૂલ છે પણ આમ ખબર જ ના પડે કે આ સરકારી છે કે પ્રાઇવેટ. એટલી સુવિધા સરસ મજાની મળી. તો આપણા બધા શિક્ષકોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ દેવો જોઈએ કેમ કે આટલું સરસ કામ કરે છે. અને અમને તો બહુ મજા આવી. અને આઈ હોપ કે વિડીયો જોશો તો તમને મજા આવશે. છોકરીઓના પરફોર્મન્સ એવા સરસ હતા અને વક્તવ્ય સરસ હતા. અને આપણા મોટા મોટા અધિકારીઓ પણ ભેગા થયા હતા. તો અમને તો મજા આવી. તો ચાલો વિડીયો જોઈને આઈ હોપ તમને મજા આવે. તો ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય. અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને લાઇક કરજો, શેર કરજો, તમારા દોસ્તો જોડે કોમેન્ટ કરવાનું ભૂલજો નહીં. અને હા દોસ્તો, હજી ઘણા લોકોને એવી ખબર નથી પડતી કે સબસ્ક્રાઈબ કરે પણ ઓલ વિડીયો આવતા નથી. અને હા ઘણા બધા લોકો એવું મને પૂછતા હતા આજે કે લાઇક અમે આમાં શું કરવાનું હોય, સબસ્ક્રાઈબ તો કરી દીધું પણ પછી શું કરવાનું. તો એમાં વિડીયો જોઈને જો તમને ગમે તો લાઇક પણ કરવાનો અને તમારા દોસ્તો જોડે તમે શેર પણ કરી શકો. અને દોસ્તોને કહી દેવાનું કે સબસ્ક્રાઈબ પણ કરી દેજો વિડીયો ગમે તો. તો ચાલો આ વિડીયોમાં આટલું જ. મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય. જય દ્વારકાધીશ.